સ્વાગત અને સમાચારની વાત કરીશું। અમદાવાદમાં આજથી જ ભાજપની 2 દિવસીય ચિંતન શિબિર યોજાઈ રહી છે। આ શિબિરમાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેશે। આ શિબિરમાં આવનારી વિધાનસભા ચૂંટણી 2017ને ધ્યાનમાં રાખીને જ રણનીતિ ઘડવામાં આવે તેવી શક્યતાઓ છે। આ શિબિર બાવડા પાસે આવેલા કેન્સીવિલેમાં યોજાઈ રહી છે। તો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે અમદાવાદમાં આજથી જ ભાજપની 2 દિવસીય ચિંતન શિબિર યોજાઈ રહી છે। તેમાં વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ જે તમામ પદાધિકારીઓ છે તે હાજર રહેશે। આ બેઠકમાં મહત્વનું છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને ધ્યાનમાં રાખીને જ કોઈ રણનીતિ ઘડવામાં આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આ શિબિર બાવડા પાસે આવેલા કેન્સીવિલેમાં યોજાઈ રહી છે। તો ભાજપ પ્રમુખ અમિત શાહની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન, 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હવે આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તે છે બાવડા પાસે આવેલા કેન્સીવિલેમાં। જો કે આ બેઠકને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે 2017ની વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભાજપે કમર કસી છે આ મુદ્દે અને ચિંતન શિબિરનું આયોજન કર્યું છે। 2017ની વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ નવી ઘડવામાં આવી તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। આ બેઠકમાં તમામ જે પદાધિકારીઓ છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે તેમજ જીતુભાઈ વાઘાણી સહિતના તમામ જે અન્ય મહાનુભાવો છે તે પણ હાજર રહેશે। આ બેઠકમાં અમદાવાદમાં આજથી ભાજપના 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહેશે, તેમજ વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે। આ બેઠકને ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે 2017ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને જ આ બેઠકનું આયોજન કરાયું છે। જોકે આ બેઠક બાવડા પાસે આવેલા કેન્સીવિલેમાં યોજાઈ રહી છે। તો 2 દિવસીય ચિંતન શિબિરનો આજથી પ્રારંભ થઈ ગયો છે। આજે પહેલો દિવસ છે બેઠકનો ચિંતન શિબિરનો। આ બેઠક બાવડા પાસે આવેલા કેન્સીવિલેમાં યોજાઈ રહી છે। બેઠક અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાઈ રહી છે, તેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે, તેમજ તમામ પદાધિકારીઓ, પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પણ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। વિસ્તારથી માહિતી આપશે મેહુલ દેસાઈ। મેહુલ, જણાવવા માંગીશું 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે અમિત શાહ જે રીતે વાત કરવામાં આવે તો ગુજરાતના પ્રવાસે છે, 3 દિવસના પ્રવાસે છે, 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। જાણવા માંગીશું આપની પાસેથી કે કયા કયા એવા મુદ્દાઓ છે તેને આ બેઠકમાં આવરી લેવામાં આવશે। ચોક્કસથી ભાગ્યશ્રી, વાત કરવામાં આવે તો 2 દિવસની આ ચિંતન શિબિર જે છે કેન્સવિલ ખાતે યોજાઈ રહી છે, જેમાં ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના જે પ્રદેશના જે હોદ્દેદારો છે, હોદ્દેદારો બેઠકમાં ભાગ લઈ રહ્યા છે। આ જે બેઠક છે તેમાં સંગઠનાત્મક જે બાબતો છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે। મહત્વની બાબત છે કે છેલ્લે જે રીતે જે વિસ્તારક છે, અલગ અલગ જે કાર્યકર્તાઓ છે 1 વર્ષ માટે જે પ્રચારમાં જવાના છે, પાર્ટી તેમને પ્રચારમાં મોકલવાની છે, તો તેમની સાથે જે પણ બેઠકને જે છે તેમની સાથે પણ ચર્ચા કરવામાં આવશે કે કયા કયા મુદ્દાઓને, જે સરકારના મુદ્દાઓ છે તેને લઈને તેઓ લોકોની વચ્ચે જશે। સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સંગઠનનું જે કેટલુંક જે માળખું છે તેને લઈને પણ બેઠકમાં ચર્ચા થઈ શકે છે અને જે સરકારની જે ખાસ કરીને જે યોજનાઓ છે, યોજનાઓને લઈને જે કાર્યકર્તાઓ કઈ રીતે લોકોની વચ્ચે જઈ શકે છે અને 2017 પહેલાનો જે રોડમેપ છે એ રોડમેપ કઈ રીતે તૈયાર થઈ શકે છે અને કયા કયા મુદ્દાઓની સાથે લોકોની વચ્ચે જઈ શકાય છે, એ તમામ જે બાબતો છે બાબતો ઉપર જે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। 2 દિવસની આ બેઠક રહેશે અને બંને જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે પણ જે છે જે બેઠકમાં જયારે ભાગ લઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી જે સંગઠનનો જે મુદ્દો છે મહત્વનો રહેશે। જી ભાગ્યશ્રી। રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજર રહેશે, પ્રદેશ પ્રમુખની જે વાત કરવામાં તો કહી શકાય તે પણ હાજર રહેવાના છે। તો આ સાથે બીજા કયા પદાધિકારીઓ હાજર રહેશે આ બેઠકમાં તે અંગે કોઈ માહિતી?
મેહુલ? જી, બેઠક છે. બેઠકમાં જે તમામ જે છે જે મુખ્યમંત્રી સહિતના જે લોકો જયારે ઉપસ્થિત રહેવાના છે, પરંતુ હાલમાં જે માહિતી જે રીતે મળી રહી છે તે પ્રમાણે જે સંગઠનાત્મક બાબતો ઉપર ચોક્કસથી આ જે બેઠક છે બેઠકમાં ભાર મૂકવામાં આવનાર છે. પરંતુ ભાગ્યશ્રી, મહત્વની જે બાબત છે અહીં 2017ની જે ચૂંટણી પહેલા જે પણ જે કયા મુદ્દાઓ સાથે જે કાર્યકર્તાઓ છે લોકોની વચ્ચે જઈ શકે છે તે મહત્વનું રહેશે. જે સર્જિકલ સ્ટ્રાઇક હતી ખાસ કરીને, ત્યારબાદ જે નોટબંધીનો જે મુદ્દો આવ્યો છે તો તેની જે હકારાત્મક અસરો લોકો ઉપર કઈ પ્રકારની છે એ મુદ્દાઓ છે મહત્વના રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જે નોટબંધીનો નિર્ણય લેવાયો છે ત્યારબાદ ગ્રામીણ ક્ષેત્રમાં કેશલેસનો જે મુદ્દો છે એ મહત્વનો છે. ત્યાં ક્યાંક ને ક્યાંક લોકોમાં જે નારાજગી ચોક્કસથી જોવા મળી રહી છે તે નારાજગી કઈ રીતે દૂર થઈ શકાય છે અને જે રીતે સંગઠન જે રીતે સક્રિય થયું છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય છે કે ગુજરાતની અંદર વહેલી ચૂંટણી આવી શકે છે. એના માટે જે સંગઠન છે તૈયારીઓ થઈ રહી છે અને આ જે મુદ્દાઓ છે મુદ્દાઓ મહત્વના રહેશે. ચોક્કસથી મેહુલ, જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે નોટબંધીનો મુદ્દો છે તે ખૂબ જ ચર્ચામાં હવે આવી ગયો છે. નોટબંધી કહી શકાય તે લોકો આવકારી રહ્યા છે, તેની સાથે સાથે કહી શકાય કે તેની પાછળ જે મુશ્કેલી પડી રહી છે તેનાથી લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તો લાગી શકે છે આપને કે નોટબંધી મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થાય અને એવો કયો મુદ્દો મોખરે રહેશે તે પ્રજાની સામે લઈને જશે ભાજપ? પ્રજાની સામે લઈને જવાનો જે મુદ્દો છે તે બંને મુદ્દા મહત્વના જે ભાગ્યશ્રી કહી શકાય છે. જે અગાઉ જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક જે કરી હતી, આતંકવાદનો જે મુદ્દો હતો, ત્યારબાદ જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી ભારતીય સેના દ્વારા, જે તે મુદ્દાને લઈને લોકો સુધી ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી પહોંચશે. જે રાષ્ટ્રવાદનો જે મુદ્દો છે એ કહી શકાય, એ મુદ્દાઓ ઉપર ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી કાર્યકર્તાઓ અને લોકોની વચ્ચે જતા હોય છે. પરંતુ ખાસ કરીને જે નોટબંધીનો નિર્ણય છે, નોટબંધીનો નિર્ણય જે અવઢવમાં પાર્ટીને ચોક્કસથી મૂક્યો છે, ક્યાંક ને ક્યાંક કેટલાક વર્ગમાં તેને લઈને ચોક્કસથી નારાજગી જોવા મળી છે. જ્યારે પણ આ જે નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે એક હકારાત્મક રીતે લેવામાં આવ્યો હતો, પરંતુ જે પાછળના જે પરિણામો આવ્યા છે નોટબંધીના નિર્ણય બાદ જે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર જ ક્યાંક ને ક્યાંક જે નારાજગી કેટલાક લોકોની જોવા મળી રહી છે. તો આ જે બાબતો છે આ બાબતો સાથે લોકોની વચ્ચે કઈ રીતે જઈ શકાય છે તે મહત્વના જે મુદ્દાઓ રહેશે. સાથે જ જે 2017નો જે રોડમેપ છે ગુજરાતની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વિકાસનો મુદ્દો પહેલેથી જ જે ચાલતો આવે છે, વિકાસના મુદ્દાને સાથે લઈને જશે. પરંતુ જે આંદોલનો જે છેલ્લા 1 વર્ષમાં થયા છે, જે છેલ્લા 1 વર્ષના જે આંદોલનો છે, આંદોલનો બાદ જે સ્થિતિ જયારે સર્જાઈ છે ત્યારે તેમાં પણ કેટલીક હકારાત્મક બાબતો છે. પાટીદાર આંદોલન જે થયું હતું, અત્યારે હાલમાં પાટીદારો સાથે જે ચર્ચા ચાલી રહી છે, તો મુખ્યમંત્રી જયારે અહીં ઉપસ્થિત રહેવાના છે ત્યારે જે પાટીદારનો જે આંદોલનનો જે મુદ્દો છે ચોક્કસથી ચર્ચામાં બનશે. જે નોટબંધી સહિતના જે આ જે મુદ્દાઓ છે, મુદ્દાઓ ચિંતન બેઠકમાં ચોક્કસથી કરવામાં આવશે. જી ભાગ્યશ્રી. જી મેહુલ, આભાર સમગ્ર માહિતી માટે. તમામ